દિયા ઓનલાઈન સાયન્સ એકેડમીમાં આપનું સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય 5માં જોઈશું સાતત્ય અને વિકલન ચેપ્ટરની અંદર સ્વાધ્યાય નંબર 5 એમાં પહેલા દાખલાથી આપણે શરૂઆત કરીએ તો સ્વાધ્યાય 5 દાખલા નંબર 1 एक्सनी सापेक्षे विकलित शोधो। आपणो प्रश्न छे एक्सनी सापेक्षे विकलित शोधो। तो अहींया आगळ एक्सनी सापेक्षे विकलित शोधो एवुं कीधुं छे एटले के आपणे अहींया आगळ जे क्वेश्चन आपेलो छे तमने दाखलो आपेलो छे एने y बराबर लईए तो y बराबर तमने रकम आपेली छे 3x² - 9x +5 ની ઘાત 9 આ રીતે આપણને આપેલું છે અને કીધું છે કે ભાઈ x ની સાપેક્ષે વિકલિત શોધો। ખ્યાલ આવી ગયો? એટલે આપણે આને y ધારી લીધું, ધારો કે આ y છે, ખ્યાલ આવી ગયો? તો શોધીએ આપણે x ની સાપેક્ષે વિકલિત શોધો એટલે કે y નું વિકલન x ની સાપેક્ષે કરશો એટલે શું થશે? dy/dx। અહીંયા આગળ આપણે આખાને x સમજીએ તો x ની ઘાત n એટલે કે x ની ઘાત n હોય તો એનું વિકલન કેવી રીતે કરીએ છીએ? આપણે nxn-1 ની રીતે કરીએ છીએ, એટલે કે ઘાત આગળ આવે અને એક ઘાત ઓછી થાય। તો 9 આગળ આવશે, 3x² - 9x +5 ની ઘાત કેટલી થશે? 8। હવે કોનું વિકલન કરવાનું? તો અહીંયા આગળ જે કૌંસની અંદર બાકી છે એનું વિકલન કરવું પડે તમારે। તો 3x² - 9x +5 નું વિકલન કરીએ આપણે તો શું થશે? તો ગુણાકારમાં લખવાનું। તો અહીંયા આગળ 3 એમના એમ, x² નું વિકલન થશે 2x - 9x તો x નું વિકલન થાય 1 એટલે 9 × 1 એટલે કે 9 થશે। તો 9 × 3x² - 9x +5 ની ઘાત 8 ઇન્ટુ 3 દુ 6x - 9। ખ્યાલ આવી ગયો? તો આ તમારો જવાબ આવી ગયો। દાખલા નંબર 2 જોઈએ આપણે। x ની સાપેક્ષમાં વિકલિત શોધો એટલે કે ધારો કે y બરાબર તમને રકમ આપેલી છે sin³ એટલે કે sin નો ઘન x પ્લસ cos ની 6 ઘાત x। ધારો કે આ રકમ જે છે આપણે y લીધી કે ભાઈ આ y બરાબર છે, તો આનું વિકલન x ની સાપેક્ષે કરીશું એટલે dy/dx થશે। dy/dx બરાબર sin³ એટલે કે sin નો ઘન x છે તો એનું વિકલન કરો તો કઈ રીતે થશે? તો કે ઘાત આગળ આવે અને એક ઘાત ઓછી થાય એટલે પહેલા ઘાતનું વિકલન કરીએ, 3sin² x। હવે કોનું કરવાનું? વિધેયનું વિકલન કરવાનું। વિધેય શું છે આપણી પાસે? તો sin x નું વિકલન થશે cos x પ્લસ હવે cos ની 6 ઘાત x છે એનું વિકલન કરીએ આપણે તો 6 cos ની 5 ઘાત x એટલે કે ઘાત આગળ આવે ને એક ઘાત ઓછી થાય અને cos નું વિકલન કરીએ આપણે તો -sin x થશે। તો તમારો ફાઇનલી જવાબ શું આવ્યો? તો 3sin² x ઇન્ટુ cos x આ પ્લસ માઇનસ માઇનસ 6 cos ની 5 ઘાત x ઇન્ટુ sin x। ખ્યાલ આવી ગયો? હજી આપણે આમાંથી કોમન કાઢવું હોય તો કાઢી શકીએ। તો કોમન કાઢવું હોય તો બંનેની અંદર તમારે 3 કોમન છે, જુઓ sin x એક વખત કોમન છે અને cos x એક વખત કોમન કાઢો તો 3sin x cos x કોમન કાઢ્યા તમે તો કૌંસની અંદર શું વધે? અહીંયા તો અહીંયા આગળ વધે sin x એક વખત, અહીંયા આગળ 3 કોમન કાઢ્યા એટલે 2 વધશે તો 2 cos એક વખત કોમન કાઢ્યા એટલે cos ની 4 ઘાત x આટલું વધે એટલે આ તમારો જવાબ આવે। ખ્યાલ આવી ગયો? ઓકે, દાખલા નંબર 3 જોઈએ આપણે। x ની સાપેક્ષમાં વિકલિત શોધો, દાખલા નંબર 3 પણ છે।
તો y બરાબર આપણે લઈએ y બરાબર 5x તમને ક્વેશ્ચન આપેલો છે 3 cos 2x આ રીતની રકમ છે અને કીધું છે કે ભાઈ x ની સાપેક્ષે વિકલિત શોધો. તો કેવી રીતે થશે આ દાખલામાં જુઓ તો તમને આગળ પણ શીખવાડવામાં આવેલું છે કે જ્યારે x સ્વરૂપમાં હોય ત્યારે તમારે હંમેશા log લેવું પડે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ 5x 3 cos 2x એ રીતનું આપેલું છે. તો તમારે શું કરવું પડશે આ દાખલામાં? તો લખવું પડે કે ભાઈ બંને બાજુ log લેતા ખ્યાલ આવી ગયો? બંને બાજુ log લેવો જ પડે કેમ કે x સ્વરૂપમાં આપેલી છે એટલા માટે. તો log y બરાબર log 5x કેટલી થશે? તો 3 cos 2x આ રીતે લખી શકાય. હવે તમે અહીંયા આગળ log લીધું એટલે તમે જાણો જ છો કે જો ઘાત હોય તો logની અંદર નિયમ છે કે ઘાત ક્યાં આવે? આગળ આવે, logની આગળ આવે ને ગુણાકારમાં આવે. ખ્યાલ આવી ગયો? તો log y બરાબર શું લખાશે? log y બરાબર 3 cos 2x into log 5x. ખ્યાલ આવી ગયો? ઘાત ક્યાં આવે? આગળ આવે એટલે 3 cos 2x આગળ આવશે into log 5x. કરો વિકલન. હવે x ની સાપેક્ષમાં વિકલન કરીએ એટલે log y નું વિકલન શું થશે? 1/y. y નું વિકલન થશે તમારે dy/dx બરાબર અહીંયા આગળ 3 cos 2x into log 5x ગુણાકાર સ્વરૂપમાં આપેલું છે એટલે ગુણાકારના નિયમનો ઉપયોગ કરવો પડે. એટલે 3 cos 2x એટલે 3 અચળ છે એટલે 12 લઈ લઈએ આપણે cos 2x અને log 5x ગુણાકારમાં છે એટલે ગુણાકારનો નિયમ લગાડીએ એટલે પહેલું પદ અચળ એટલે કે cos 2x અચળ રાખીએ. log 5x નું વિકલન થશે 1/5x અને 5x નું વિકલન થશે 5. વચ્ચે પ્લસની નિશાની આવે. હવે કોણ અચળ? તો કે log 5x અચળ રાખીએ અને cos 2x નું વિકલન કરતા હોઈએ ત્યારે cos 2x નું વિકલન શું થશે? તો -sin 2x અને 2x નું વિકલન થશે 2. આ રીતે તમારું ગુણાકારનો નિયમનો ઉપયોગ થશે. અહીંયા આગળ જુઓ 5 કેન્સલ કરી દઈએ આપણે. તો 1/y into dy/dx equals to આ 3 ને અંદર લઈ જાઓ કૌંસની અંદર. તો 3 cos 2x ના છેદમાં x પ્લસ 3 દુ 6 પ્લસ માઇનસ કરીએ આપણે અહીંયા પ્લસ માઇનસ 3 દુ 6 log 5x into sin 2x. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા આગળ જો dy/dx ને તમે કરતા કરો તો આ y અહીંયા આગળ છેદમાં છે ડાબી બાજુ, જમણી બાજુ જશે તો અંશમાં જશે એટલે કે dy/dx બરાબર y into 3 cos 2x ના છેદમાં x minus 6 log 5x into sin 2x. આવી રીતે થશે. પણ હવે y ની કિંમત તમારે પાછી મૂકવી પડે. y ની કિંમત શું છે? તો કે 5x ની 3 cos 2x ઘાત એટલે dy/dx બરાબર y ની કિંમત મૂકીએ આપણે તો 5x ની ઘાત 3 cos 2x into 3 cos 2x ના છેદમાં x minus 6 log 5x into sin 2x થશે. તો આ તમારો ફાઇનલી જવાબ આવે dy/dx નો. હવે જો દાખલા નંબર 4 x ની સાપેક્ષમાં વિકલિત શોધો. તો y બરાબર sin ઇનવર્સ x રૂટ x આ રીતની રકમ આપેલી છે તમને. sin ઇનવર્સ x રૂટ x. x ની સાપેક્ષે વિકલન કરો તો શું થશે જુઓ. તો y બરાબર
આપણે એક્સ રૂટ એક્સને થોડું વ્યવસ્થિત કરી દઈએ, ઘાત સ્વરૂપમાં આધા સરખો ઘાતનો સરવાળો કરી દઈએ તો શું થશે જુઓ. તો વાય બરાબર સાઇન ઇનવર્સ એક્સની 1 ઘાત ને અહીંયા આગળ એક્સની 1/2 ઘાત એટલે 1 + 1/2 એટલે કેટલા થશે 3/2. વાય બરાબર સાઇન ઇનવર્સ એક્સની ઘાત કેટલી થઈ જશે 3/2. હવે વિકલન કરો તો વાયનું વિકલન એક્સની સાપેક્ષે કરતા હોઈએ ત્યારે dy/dx બરાબર સાઇન ઇનવર્સ એક્સ, સમજો આને સાઇન ઇનવર્સ એક્સ એટલે એનું વિકલન કરો તો 1/વર્ગમૂળની અંદર 1 - x² એટલે x⁵ નો વર્ગ કરવાનો છે આપણે અહીંયા, એટલે 3/2 નો વર્ગ. હવે કોનું વિકલન બાકી? તો એંગલનું વિકલન બાકી રાખ્યું, એટલે કે d/dx x⁵ નું વિકલન બાકી. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા આગળ વર્ગ ને વર્ગમૂળ દૂર થશે જુઓ, એટલે 1/વર્ગમૂળની અંદર 1 - x નો ઘન થઈ જાય. અહીંયા આગળ d/dx ઓફ x⁵ એટલે એક્સની 3/2 ઘાત છે એનું વિકલન કરતા હોઈએ ત્યારે ઘાત આગળ આવે ને એક ઘાત ઓછી થાય એટલે 3/2 આગળ આવશે અને એક્સની 3/2 - 1 વિકલન થશે. આ રીતે લખી શકાય. તો dy/dx નો તમારો ફાઇનલી જવાબ શું આવશે? તો dy/dx બરાબર અહીંયા આગળ 3/2 આગળ લઈ લો, એટલે 3/2 આગળ 1/, વર્ગમૂળની અંદર 1 - x નો ઘન, x⁵ 1 એટલે એક્સની 1/2 ઘાત થાય, એક્સની 1/2 ઘાત થશે. એટલે તમારો જવાબ આવે 3√x ના છેદમાં 2√1 - x નો ઘન. તો આ તમારો dy/dx નો જવાબ આવી ગયો. દાખલા નંબર 5 જુઓ. એક્સની સાપેક્ષમાં વિકલિત શોધો એટલે y બરાબર cos ઇનવર્સ x/2 ના છેદમાં વર્ગમૂળની અંદર 2x + 7 આપેલું છે તમને. ખ્યાલ આવી ગયો? cos ઇનવર્સ x/2 છેદમાં વર્ગમૂળની અંદર 2x + 7. હવે અહીંયા આગળ પહેલાં તો y બરાબર cos ઇનવર્સ x/2 ના ગુણાકારમાં 2x + 7 ની ઘાત -1/2 લખી શકાય. ખ્યાલ આવ્યો? આ જે છેદમાં હતું વર્ગમૂળની અંદર 2x + 7 એને આપણે અંશમાં લઈ ગયા એટલે 2x + 7 ની ઘાત કેટલી લખી શકાય? -1/2 લખી શકાય. હવે અહીંયા આગળ આ cos ઇનવર્સ x/2 એક પદ છે અને બીજું પદ શું છે? 2x + 7 -1/2 એ બીજા નંબરનું પદ છે. એટલે બંને પદો ગુણાકાર સ્વરૂપમાં આપેલા છે એટલે આપણે અહીંયા આગળ ગુણાકારના નિયમનો ઉપયોગ કરીશું. એટલે કરીએ આપણે અહીંયા આગળ તો y નું વિકલન x ની સાપેક્ષે dy/dx થશે. dy/dx બરાબર પહેલું પદ અચળ રાખીએ એટલે કે cos ઇનવર્સ x/2 અચળ રાખીએ તો બીજા પદનું વિકલન એટલે ઘાત આગળ આવે ને એક ઘાત ઓછી થાય એ રીતે કરીએ. પહેલાં તો -1/2 2x + 7 ની ઘાત કેટલી થશે? તો -1/2 -1 આવું થશે અને ઇન્ટુ 2x + 7 નું વિકલન શું થશે? 2. ખ્યાલ આવી ગયો? પ્લસ હવે કોણ અચળ? તો કે 2x + 7 ની -1/2 ઘાત અચળ રાખીએ અને cos ઇનવર્સ x/2 નું વિકલન એટલે cos ઇનવર્સ x નું વિકલન શું થાય છે? તો -1 વર્ગમૂળની અંદર 1 - x² એટલે x ની જગ્યાએ આપણી જોડે x/2 છે એનો વર્ગ કરીએ એટલે x² છેદમાં 4 થાય. અને હવે એંગલનું વિકલન કરીએ x/2 નું વિકલન એટલે x/2 નું વિકલન અહીંયા થશે 1/2. તો આ રીતે ગુણાકારના નિયમનો ઉપયોગ કરીશું. સાદુરૂપ આપીએ હવે આપણે તો અહીંયા આગળ જો 2 2 કેન્સલ, cos ઇનવર્સ x/2 અહીંયા આગળ આ માઇનસ નિશાની છે જુઓ તો માઇનસ નિશાની આપણે આગળ લઈ જઈએ 2x + 7 અને આ -2 - 1 એટલે 2x + 7 ની ઘાત
કેટલી થશે? -3/2 થશે. પ્લસ અહીંયા આગળ 2x + 7 કેટલી છે? -1/2. એના એ જ રાખીએ આપણે. અહીંયા આગળ લસા લઈએ આપણે, જો તો 4 × 1 એટલે 4 - x². શું થશે? લસા લો અહીંયા, તો આ 4નો લસા લેવો પડે તમારે, એટલે 4 × 1 એટલે કે 4 × 1 એટલે 4 - x² છેદમાં 4 એટલે 4નું વર્ગમૂળ લો તમે અહીંયા, એટલે 2 આવે ને 2 ક્યાં જાય? અંશમાં જાય. એટલે અહીંયા આગળ તમારું થશે -2 વર્ગમૂળની અંદર 4 - x² ઇન્ટુ આ 1/2. તો હવે 2 2 કેન્સલ, તો -cos ઇન્વર્સ x/2 ઇન્ટુ 2x + 7 -3/2. હવે આ પ્લસ માઇનસ માઇનસ રાખીએ, 2x + 7 -1/2 ઇન્ટુ 1 વર્ગમૂળની અંદર 4 - x². આ તમારો જવાબ આવે. હવે પછીનો દાખલો ખૂબ જ અગત્યનો દાખલો છે, બરાબર છે. દાખલા નંબર 6. એની અંદર તમને કીધું છે કે ભાઈ એક્સની સાપેક્ષે વિકલિત શોધો. તો y બરાબર ધારો કે cot ઇન્વર્સ વર્ગમૂળની અંદર 1 + sin x, વર્ગમૂળની અંદર 1 + sin x પ્લસ વર્ગમૂળની અંદર 1 - sin x ના છેદમાં વર્ગમૂળની અંદર 1 + sin x માઇનસ વર્ગમૂળની અંદર 1 - sin x આવી રીતે આપેલું છે તમને. અને એના માટે કીધું છે કે 0 <x π/2. એક્સનો વિસ્તાર આપેલો છે 0 <x π/2. તો જુઓ y બરાબર cot ઇન્વર્સ, ખાસ ધ્યાન રાખજો આ દાખલામાં, અહીંયા આગળ 1 + sin x છે. જો 1 + sin x છે એટલે આપણે સૌપ્રથમ એની અનુબદ્ધ કરણી લેવી પડશે. ખ્યાલ આવ્યો? તો 1 + sin x પ્લસ વર્ગમૂળની અંદર 1 - sin x ના છેદમાં 1 + sin x માઇનસ વર્ગમૂળની અંદર 1 - sin x ગુણ્યા અનુબદ્ધ કરણી. અનુબદ્ધ કરણી એટલે જે છેદમાં છે, અહીંયા આગળ માઇનસ છે, તો એની આપણે અનુબદ્ધ કરણી લેવી હોય તો શું લખાય? તો કે 1 + sin x પ્લસ વર્ગમૂળની અંદર 1 - sin x ને છેદમાં પણ વર્ગમૂળની અંદર 1 + sin x પ્લસ વર્ગમૂળની અંદર 1 - sin x લખાય. આ રીતે થશે. તો y બરાબર cot ઇન્વર્સ, અહીંયા આગળ જો આને x સમજો, આને y સમજો, એટલે x + y ગુણ્યા x + y એટલે x + y નો વર્ગ થાય. એટલે અહીંયા આગળ વર્ગમૂળની અંદર 1 + sin x પ્લસ વર્ગમૂળની અંદર 1 - sin x આખાનો વર્ગ લખાય. અને છેદમાં શું થશે? તો જો x - y ઇન્ટુ x + y એટલે x² - y² લખાય. એટલે x² એટલે શું? 1 + sin x નો વર્ગ એટલે વર્ગમૂળ દૂર થાય. એટલે અહીંયા આગળ છેદમાં શું લખાશે? 1 + sin x લખાશે. માઇનસ અહીંયા આગળ શું લખાશે? તો કે 1 - sin x લખાશે. તો y બરાબર cot ઇન્વર્સ, અહીંયા આગળ a + b નો વર્ગ કૌંસ ખોલો, તે a² + 2ab + b² લખાય. એટલે a² એટલે શું? તો 1 + sin x નો વર્ગ કરો એટલે વર્ગમૂળ દૂર થાય. ખ્યાલ આવી ગયો? પ્લસ 2ab એટલે 2 ઇન્ટુ વર્ગમૂળની અંદર 1 + sin x
બી એટલે શું થાય 1 માઇનસ સાઇન એક્સ વર્ગમૂળની અંદર પ્લસ બી વર્ગ એટલે 1 માઇનસ સાઇન એક્સ નો વર્ગ એટલે કે વર્ગમૂળ દૂર થશે અહીંયા પણ એટલે કે 1 માઇનસ સાઇન એક્સ લખાય છેદમાં શું થશે હવે તો 1 પ્લસ સાઇન એક્સ માઇનસ નિશાની અંદર લઈ જાઓ -1 માઇનસ માઇનસ પ્લસ સાઇન એક્સ લખાશે ખ્યાલ આવી ગયો હવે જુઓ અહીંયા આગળ પ્લસ સાઇન એક્સ માઇનસ સાઇન એક્સ કેન્સલ એવી જ રીતે છેદમાં +1 -1 કેન્સલ થશે તો y બરાબર cot ઇનવર્સ 1 + 1 2 થશે પ્લસ આ 2 વર્ગમૂળની અંદર 1 + sin x ઇન્ટુ વર્ગમૂળની અંદર 1 - sin x એનો અર્થ એવો થાય કે વર્ગમૂળની અંદર 1 - sin² x લખાશે ના છેદમાં sin x + sin x એટલે 2 ટાઈમ્સ sin x ખ્યાલ આવી ગયો તો y બરાબર cot ઇનવર્સ અહીંયા આગળથી 2 કોમન નીચેથી 2 કેન્સલ એટલે 1 + 1 - sin² x એટલે વર્ગમૂળની અંદર cos² x લખાય ના છેદમાં sin x ખ્યાલ આવી ગયો 1 - sin² x ને શું લખાય cos² x એટલે વર્ગમૂળમાં આવે તો y બરાબર cot ઇનવર્સ 1 + cos² x વર્ગમૂળમાં છે એટલે cos x જ થશે કારણ કે 0 > x < π/2 એટલે પ્રથમ ચરણમાં બધા જ વિધેય ધન એટલે 1 + cos x લખાય છેદમાં શું છે sin x y બરાબર cot ઇનવર્સ 1 + cos x સૂત્ર છે 1 + cos x નું સૂત્ર શું છે 2 cos² x/2 ના છેદમાં sin x નું સૂત્ર 2 sin x/2 cos x/2 લખાય 2 2 1 ટાઈમ કેન્સલ cos x/2 1 ટાઈમ કેન્સલ એટલે કે y બરાબર cot ઇનવર્સ cos x/2 ના છેદમાં sin x/2 વધે y બરાબર cot ઇનવર્સ આ cos x/2 ના છેદમાં sin x/2 શું લખાય cot x/2 લખાય અહીંયા આગળ 0 > x < π/2 હોવાથી પ્રથમ ચરણ હોવાથી y બરાબર x/2 લખી શકાય અને હવે અહીંયા આગળ તમે x ની સાપેક્ષે વિકલન કરશો તો y નું વિકલન x ની સાપેક્ષે કરો એટલે dy/dx લખાય અને x/2 નું વિકલન શું થશે x નું 1 એટલે કે 1/2 જવાબ આવે તો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ અગત્યનો દાખલો છે જે તમારે 4 માર્ક્સમાં બોર્ડની એક્ઝામમાં પૂછાય એવો દાખલો છે ખાસ ધ્યાન રાખજો દાખલા નંબર 7 જુઓ y બરાબર x ની સાપેક્ષે વિકલિત શોધો y બરાબર ધારો કે log x ની ઘાત કેટલી થાય log x ખ્યાલ આવ્યો log x ની ઘાત log x આપણે લઈએ y બરાબર log x ની log x ઘાત તો આનું આપણે વિકલન કરવાનું છે એટલે પહેલા x ની ઘાત એક સ્વરૂપમાં આપેલું છે એટલે બંને બાજુ log લેતા શું લેવું પડે આપણે બંને બાજુ log લેતા એટલે log y બરાબર log x આગળ આવશે અને log of log x આ રીતે લખાય આ log x આગળ આવે અને આ log x ને log લાગુ પડે એટલે log y બરાબર log x ઇન્ટુ log of log x લખાય તો વિકલન કરીએ આપણે log y નું વિકલન થશે 1/y y નું વિકલન થશે dy/dx ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા આગળ તમને બે પદ આપેલા છે એટલે ગુણાકારના નિયમનો ઉપયોગ થશે તો પહેલું પદ અચળ એટલે કે log x અચળ રાખીએ આ log of log x નું વિકલન કરીએ તો શું થશે તો log of log x નું વિકલન કરો એટલે 1/log x અને પાછું log x નું વિકલન થશે 1/x પ્લસ log of log x અચળ રાખો હવે અને આ પ્રથમ પદ એટલે કે log x નું વિકલન થશે પાછું 1/x તો 1/y ઇન્ટુ dy/dx બરાબર
અહીંયા આગળથી જુઓ log x કેન્સલ. હવે બંનેમાંથી જુઓ 1/x કોમન કાઢી લો. 1/x કોમન કાઢો તો અહીંયા આગળ 1 વધે. 1 પ્લસ log x. તો dy બાય dx બરાબર આ y છેદમાં છે તો ક્યાં જશે? અંશ. એટલે કે y ના છેદમાં x ઇન્ટુ 1 પ્લસ log x. હવે y એટલે શું? તો તમારી કિંમત જે છે રકમમાં જો y બરાબર શું આપેલું છે? તો કે dy બાય dx બરાબર y એટલે log x ની log x ઘાત છેદમાં x ઇન્ટુ 1 પ્લસ log x. આ તમારો dy બાય dx નો જવાબ મળી જાય. દાખલા નંબર 8 જુઓ. x ની સાપેક્ષમાં વિકલિત શોધો એટલે કે y બરાબર cos a cos x પ્લસ b sin x આવું આપેલું છે તમને. x ની સાપેક્ષમાં વિકલન શોધો એવું કીધું છે. તો કરો વિકલન. y નું વિકલન x ની સાપેક્ષમાં dy બાય dx ઇક્વલ્સ ટુ પહેલા આખાને x સમજવું પડે. આ જે કૌંસ આપેલું છે એને શું સમજવાનું? તમારે x સમજવું પડે. એટલે cos x નું વિકલન શું થાય? માઇનસ sin x. પણ x એટલે શું? તો કે a cos x પ્લસ b sin x. એટલે cos નું વિકલન થાય માઇનસ sin x. પણ x ની જગ્યાએ તમને આપેલું છે a cos x પ્લસ b sin x. હવે કોનું વિકલન કરવાનું? તો જે એંગલમાં જે છે a cos x પ્લસ b sin x એનું વિકલન કરવું પડે. એટલે a cos x નું વિકલન શું થાય? cos નું વિકલન થાય માઇનસ sin x અને b sin x એટલે sin x નું વિકલન થશે cos x. આ તમારો જવાબ આવે. દાખલા નંબર 9 જુઓ. x ની સાપેક્ષમાં વિકલિત શોધો એટલે y બરાબર sin x માઇનસ cos x sin x માઇનસ cos x ની ઘાત sin x માઇનસ cos x. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો પણ સારો છે. દાખલો પૂછાય એવો છે, ઇમ્પોર્ટન્ટ છે, અગત્યનો છે દાખલો. તો જો અહીંયા આગળ sin x માઇનસ cos x ની ઘાત sin x માઇનસ cos x આપેલી છે. એટલે અહીંયા આગળ એવું થયું કે x ની ઘાત x સ્વરૂપમાં છે. x ની ઘાત x સ્વરૂપમાં હોય તો સૌપ્રથમ બંને બાજુ log લેવું પડે. એટલે કે બંને બાજુ log લેતા બંને બાજુ log લો એટલે log y બરાબર ઘાત ક્યાં આવે? આગળ આવે. એટલે sin x માઇનસ cos x આગળ આવશે અને log sin x માઇનસ cos x ને લાગુ પડશે. એટલે આ રીતે લખાય sin x માઇનસ cos x ઇન્ટુ log sin x માઇનસ cos x થશે. હવે શું થાય? તો ગુણાકારના નિયમનો ઉપયોગ થશે. આ પ્રથમ પદ છે ને આ બીજા નંબરનું પદ છે. જુઓ તો log y નું વિકલન શું થાય? 1/y ઇન્ટુ dy બાય dx બરાબર sin x માઇનસ cos x છે એટલે એ અચળ રાખવાનું. એટલે sin x માઇનસ cos x અચળ રાખો તો log sin x માઇનસ cos x નું વિકલન શું થશે? તો 1/1 sin x માઇનસ cos x. કારણ કે log x નું વિકલન શું છે? 1/x. log x નું વિકલન 1/x. એટલે log sin x માઇનસ cos x નું વિકલન થશે 1/sin x માઇનસ cos x. પાછું એંગલનું વિકલન કરવાનું ને. એટલે કે sin x માઇનસ cos x નું વિકલન શું થશે? તો sin x નું વિકલન થશે cos x અને માઇનસ cos x નું વિકલન થશે માઇનસ પ્લસ sin x. હવે પ્લસ. હવે બીજું પદ અચળ રાખીએ આપણે. એટલે કે log ઓફ sin x માઇનસ cos x અચળ રાખીએ આપણે અને પ્રથમ પદનું વિકલન કરીએ. એટલે કે sin x માઇનસ cos x નું વિકલન કરો તો sin x નું વિકલન થશે cos x અને cos નું વિકલન થશે માઇનસ sin x એટલે માઇનસ પ્લસ થશે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો આ sin x માઇનસ cos x
અને સાઇન એક્સ માઇનસ કોસ એક્સ છેદમાં છે, અંશ અને છેદમાંથી કેન્સલ થશે, તો 1/y dy બાય dx ઇક્વલ્સ ટુ અહીંયા આગળ શું વધે હવે તો કે કોસ એક્સ પ્લસ સાઇન એક્સ પ્લસ log sin x માઇનસ કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ પ્લસ સાઇન એક્સ વધે. હવે જો અહીંયાથી બંનેમાંથી કોમન શું દેખાય છે તો કોસ એક્સ પ્લસ સાઇન એક્સ કોમન છે, એટલે અહીંયા આગળથી y ને કરતા dy બાય dx ને કરતા કરો તો dy બાય dx બરાબર y અહીંયા આવશે, ખ્યાલ આવ્યો? અને બંનેમાંથી કોમન શું છે તો કે કોસ એક્સ પ્લસ સાઇન એક્સ કોમન, તો કૌંસની અંદર શું વધશે અહીંયા આગળ કોસ એક્સ પ્લસ સાઇન એક્સ કોમન કાઢ્યા એટલે અહીંયા આગળ કશું ના વધે તો 1 પ્લસ અહીંયા આગળ વધશે તમારે log સાઇન એક્સ માઇનસ કોસ એક્સ, તો dy બાય dx બરાબર આ y ની કિંમત મૂકવી પડે. હવે y એટલે શું છે તો મૂકો કિંમત, તો સાઇન એક્સ માઇનસ કોસ એક્સ ની ઘાત સાઇન એક્સ માઇનસ કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ પ્લસ સાઇન એક્સ ઇન્ટુ 1 પ્લસ log સાઇન એક્સ માઇનસ કોસ એક્સ વધે. આ તમારો dy બાય dx નો જવાબ મળી ગયો. નંબર 10 જુઓ, x ની સાપેક્ષે વિકલિત શોધો, એટલે કે y બરાબર તમને આપેલું છે x રેઝ ટુ x પ્લસ x રેઝ ટુ a પ્લસ a રેઝ ટુ x પ્લસ a રેઝ ટુ a. આ રીતે તમને રકમ આપેલી છે અને કીધું છે કે ભાઈ આનું x ની સાપેક્ષમાં વિકલિત શોધો. તો જ્યારે આ સ્વરૂપમાં રકમ આપેલી હોય ત્યારે અહીંયા આગળ જો x ની એક સ્વરૂપ ઘાત છે, અહીંયા આગળ x ની a સ્વરૂપમાં છે, a રેઝ ટુ x છે અને a રેઝ ટુ a છે, તો અહીંયા આગળ y બરાબર u પ્લસ v પ્લસ w પ્લસ z એવું લઉં છું. એટલે y બરાબર શું લીધું આપણે u પ્લસ v પ્લસ w પ્લસ z. હવે અહીંયા આગળ તમે x ની સાપેક્ષે વિકલન કરશો એટલે કે dy બાય dx બરાબર du બાય dx થશે, u નું વિકલન x ની સાપેક્ષે, v નું વિકલન x ની સાપેક્ષે dv બાય dx થશે, અહીંયા આગળ w નું વિકલન x ની સાપેક્ષે dw બાય dx થશે અને z નું વિકલન x ની સાપેક્ષે dz બાય dx થશે. તો આ સમીકરણ સાથે સરખાઈએ તો u બરાબર સૌપ્રથમ તમને શું મળે તો u બરાબર x રેઝ ટુ x મળે. એટલે અહીંયાથી તમે du બાય dx શોધી શકો. એવી જ રીતે v બરાબર શું મળશે x રેઝ ટુ a મળશે, w બરાબર શું મળશે a રેઝ ટુ x મળશે અને z બરાબર a રેઝ ટુ a મળશે. તો દાખલાની શરૂઆત કરીએ તો u બરાબર x રેઝ ટુ x પરથી આપણે du બાય dx કેવી રીતે શોધવું છે જોઈએ આપણે. તો બંને બાજુ અહીંયા આગળ log લેતા તમે જાણો જ છો કે x ની x ઘાત હોય એટલે log લેવો પડે. એટલે log u બરાબર x log x થશે. એટલે log u નું વિકલન શું થાય 1/u ઇન્ટુ du બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા ગુણાકારનો નિયમ x અચળ log x નું વિકલન 1/x પ્લસ log x અચળ અને x નું વિકલન પાછું 1 થશે. તો du બાય dx બરાબર u ક્યાં જાય અંશમાં, આ x કેન્સલ એટલે u ઇન્ટુ 1 પ્લસ log x લખાય. u ની કિંમત શું છે પાછી, u બરાબર તો x રેઝ ટુ x આપેલું છે એટલે કે du બાય dx બરાબર x રેઝ ટુ x ઇન્ટુ 1 પ્લસ log x થશે. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા આગળ તમે du બાય dx શોધી લીધું છે કે du બાય dx બરાબર x રેઝ ટુ x ઇન્ટુ 1 પ્લસ log x થાય. હવે v બરાબર x રેઝ ટુ a આપેલું છે તો જુઓ તો v બરાબર x રેઝ ટુ a છે, આનું વિકલન તમે
ડાયરેક્ટ કરી શકો, કેમ કે એક્સની ઘાત એ સ્વરૂપમાં છે. એટલે કે ડીવી બાય ડીએક્સ બરાબર એક્સ રેસ ટુ એનું વિકલન કેવી રીતે થશે? તો એક્સ રેસ ટુ એનની ઘાત, એન એટલે કોઈ નંબર હોય તો ઘાત આગળ આવે ને એક ઘાત ઓછી થશે એટલે એ એક્સની A-1 થશે. એવી જ રીતે ડબલ્યુનું વિકલન શું થશે? ડબલ્યુ બરાબર એ રેસ ટુ એક્સ આપેલું છે તો આનું વિકલન એક્સની સાપેક્ષે ડી ડબલ્યુ બાય ડી એક્સ બરાબર એ રેસ ટુ એક્સ ઇન્ટુ log એ બેઝ ઈ. અને ઝેડ બરાબર તમને આપેલું છે એ રેસ ટુ એ, એટલે એક્સની સાપેક્ષે તમે અહીંયા આગળ વિકલન કરો તો ડીઝેડ બાય ડીએક્સ બરાબર એ રેસ ટુ એ, એટલે એક્સ વગરનું પદ કહેવાય, એટલે અચળ પદ કહેવાય. અને અચળ પદનું વિકલન શું થાય? 0 થાય. તો તમે ડીયુ બાય ડીએક્સ, ડીવી બાય ડીએક્સ, ડી ડબલ્યુ બાય ડીએક્સ અને ડીઝેડ બાય ડીએક્સની કિંમતો આ સમીકરણમાં મૂકો તો તમને ફાઇનલી મળે ડીવાય બાય ડીએક્સ. એટલે અહીંયા આગળ કિંમતો મૂકીએ આપણે તો ડીવાય બાય ડીએક્સ બરાબર તમે ડીયુ બાય ડીએક્સ પ્લસ ડીવી બાય ડીએક્સ, ડી ડબલ્યુ બાય ડીએક્સ અને ડીઝેડ બાય ડીએક્સ શોધી છે. તો બધાની કિંમત મૂકો તો ડીયુ બાય ડીએક્સનો જવાબ લાવ્યા તમે એક્સ રેસ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ log એક્સ, પ્લસ ડીવી બાય ડીએક્સનો જવાબ શું લાવ્યા તમે? એ એક્સ A-1. ડી ડબલ્યુ બાય ડીએક્સનો જવાબ શું લાવ્યા તમે? એ રેસ ટુ એક્સ log એ બેઝ ઈ અને એ રેસ ટુ એ એટલે કે ડીઝેડ બાય ડીએક્સનો તમે જવાબ લાવ્યા 0. એટલે આ તમને ડીવાય બાય ડીએક્સ મળી જાય. દાખલા નંબર 11 જુઓ. એક્સની સાપેક્ષે વિકલિત શોધો, એટલે કે વાય બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 3 પ્લસ એક્સ માઇનસ 3 ની ઘાત એક્સ વર્ગ. આ રીતે રકમ આપેલી છે તમને અને કીધું છે કે ભાઈ એક્સની સાપેક્ષે વિકલન કરો. એટલે વાય બરાબર એક્સ રેસ ટુ એક્સ વર્ગ ઓછા 3 પ્લસ એક્સ માઇનસ 3 ની ઘાત કેટલી છે? એક્સ વર્ગ આપેલી છે. તો આ દાખલામાં તમારે વાય બરાબર યુ પ્લસ વી લેવું પડે અને વાય અહીંયા આગળ એક્સની સાપેક્ષે વિકલન કરો એટલે ડીવાય બાય ડીએક્સ બરાબર ડીયુ બાય ડીએક્સ પ્લસ ડીવી બાય ડીએક્સ લખાય. એટલે કે આ સમીકરણને આ સમીકરણ સાથે કમ્પેર કરો એટલે યુ બરાબર શું લખી શકો તમે? તો યુ બરાબર એક્સ રેસ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 3 લખી શકો અને વી બરાબર એક્સ માઇનસ 3 ની ઘાત એક્સ વર્ગ લખી શકાય. આપણે અહીંયા ડીયુ બાય ડીએક્સ શોધવું હોય તો યુ બરાબર એક્સ રેસ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 3 લેવું પડે. તો બંને બાજુ log લેતા બંને બાજુ log લો એટલે log u બરાબર ઘાત આગળ આવે એટલે કે એક્સ વર્ગ માઇનસ 3 ઇન્ટુ log એક્સ થશે આવું. તો કરો વિકલન એક્સની સાપેક્ષે log u નું વિકલન 1/u ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ વર્ગ માઇનસ 3 અચળ log એક્સનું વિકલન 1/x પ્લસ હવે log એક્સ અચળ અને આનું વિકલન કરો, પ્રથમ પદનું વિકલન કરો, એક્સ વર્ગ માઇનસ 3 નું વિકલન થશે 2x અને 3 નું વિકલન થશે 0. એટલે કે ડીયુ બાય ડીએક્સ બરાબર આ યુ ક્યાં જાય? અંશમાં. અને અંશમાં જાય એટલે યુની કિંમત શું છે? તો કે એક્સ રેસ ટુ એક્સ વર્ગ માઇનસ 3 ઇન્ટુ અહીંયા આગળ જુઓ એક્સ વર્ગ માઇનસ 3 ના છેદમાં એક્સ પ્લસ 2x ઇન્ટુ log એક્સ. આ તમારો ડીયુ બાય ડીએક્સનો જવાબ મળી ગયો. એવી જ રીતે v બરાબર તમને આપેલું છે એક્સ માઇનસ 3 ની ઘાત એક્સ વર્ગ એટલે બંને બાજુ log લો, બંને બાજુ log લેતા log v બરાબર એક્સ વર્ગ ઘાત આગળ આવે log x માઇનસ 3 થશે.
હવે log v નું વિકલન કરો તો 1/v ઇન્ટુ dv બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ x વર્ગ અચળ પ્રથમ પદ અચળ log x માઇનસ 3 નું વિકલન શું થશે 1/x માઇનસ 3 ખ્યાલ આવ્યો અને x માઇનસ 3 x નું વિકલન 1 3 નું વિકલન 0 એંગલનું વિકલન કરતા હોઈએ ત્યારે પ્લસ log x માઇનસ 3 અચળ રાખો x વર્ગનું વિકલન થશે 2x અહીંયાથી dv બાય dx ને કરતા કરો તો dv બાય dx બરાબર આ v ક્યાં જાય અંશમાં અને v બરાબર શું આપેલું છે તમને x માઇનસ 3 ની ઘાત x વર્ગ ઇન્ટુ x વર્ગ છેદમાં x માઇનસ 3 વધે અહીંયા પ્લસ આ 2x આગળ બોલાવી લો એટલે કે 2x ઇન્ટુ log x માઇનસ 3 આ તમારો જવાબ આવ્યો dv બાય dx નો પણ તમારે શોધવાનું છે તો dy બાય dx તો dy બાય dx બરાબર du બાય dx પ્લસ dv બાય dx મૂકો du બાય dx નો જવાબ શું લાવ્યા આપણે તો dy બાય dx બરાબર du બાય dx નો જવાબ લાવ્યો જો અહીંયા x રેઝ ટુ x વર્ગ માઇનસ 3 ઇન્ટુ x વર્ગ માઇનસ 3 ના છેદમાં x પ્લસ 2x ઇન્ટુ log x પ્લસ હવે dv બાય dx નો જવાબ તો dv બાય dx નો જવાબ તમે શું લાયા તો કે x માઇનસ 3 ની ઘાત x વર્ગ ઇન્ટુ x વર્ગ છેદમાં x માઇનસ 3 પ્લસ 2x ઇન્ટુ log x માઇનસ 3 તો આ તમારો ફાઇનલી જવાબ આવ્યો dy બાય dx નો જવાબ આવી ગયો 12 જુઓ દાખલા નંબર 12 y બરાબર 12 ઇન્ટુ 1 માઇનસ cos t આપેલું છે અને x બરાબર તમને આપેલું છે 10 ઇન્ટુ t માઇનસ sin t આપેલું હોય તો dy બાય dx શોધો dy બાય dx શોધો આપણે dy બાય dx શોધવાનું છે જો અહીંયા તમને y અને x સ્વરૂપમાં રકમ આપેલી છે અને y અને x સ્વરૂપમાં જે રકમ આપેલી છે તે t સ્વરૂપમાં આપેલી છે એટલે આપણે જાણીએ છીએ કે આ રીતે જે પ્રચલ સમીકરણ આપેલા હોય ત્યારે dy બાય dx શોધવાની રીત આગળના સ્વાધ્યાયમાં આપણે ભણી ગયા છીએ તો y બરાબર 12 ઇન્ટુ 1 માઇનસ cos t તો આનું વિકલન આપણે t ની સાપેક્ષે કરીએ એટલે dy બાય dt બરાબર 12 1 નું વિકલન 0 cos t નું વિકલન શું થશે માઇનસ sin t એટલે માઇનસ માઇનસ પ્લસ sin t એટલે તમારો જવાબ આવે 12 sin t ખ્યાલ આવ્યો હવે x બરાબર તમને શું આપેલું છે તો કે x બરાબર 10 ઇન્ટુ t માઇનસ sin t આપેલું છે તો dx બાય dt કરો એટલે કે t ની સાપેક્ષે કરો વિકલન તો dx બાય dt બરાબર 10 ઇન્ટુ t નું વિકલન 1 sin t નું વિકલન જો x બરાબર 10 ઇન્ટુ t માઇનસ sin t x ની સાપેક્ષે આપણે વિકલન કરીએ એટલે કે t ની સાપેક્ષે વિકલન કરીએ તો dx બાય dt બરાબર 10 ઇન્ટુ 1 માઇનસ cos t થશે તો આપણે શોધવાનું શું છે ભાઈ તો કે dy બાય dx શોધવું છે તો dy બાય dx શોધવા માટે તમારે dy બાય dt ના છેદમાં શું લખવું પડે dx બાય dt એટલે dy બાય dt નો જવાબ શું લાવ્યા તમે તો dy બાય dt નો જવાબ લાવ્યા 12 ઇન્ટુ sin t ના છેદમાં dx બાય dt એટલે 10 ઇન્ટુ 1 માઇનસ cos t તો અહીંયા આગળ 2 વડે ભાગ ચલાવો એટલે 2 6 12 અને 2 5 10 એટલે કે 6 sin t એટલે 2 sin t બાય 2 cos t બાય 2 લખાય ના છેદમાં 5 ઇન્ટુ 1 માઇનસ cos t એટલે એનું સૂત્ર છે 2 sin સ્ક્વેર t બાય 2 એટલે 2 2 કેન્સલ sin t બાય 2 1 ટાઈમ કેન્સલ એટલે 6 બાય 5 cos t બાય 2 ના છેદમાં sin t બાય 2 વધે
તો ડીવાય બાય ડીએક્સ બરાબર તમારો ફાઇનલી જવાબ આવે 6/5 ઇન્ટુ cot t/2. તો આ ડીવાય બાય ડીએક્સ તમારો ફાઇનલી જવાબ મળે.